હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગુંદ પાક. તે ખાવામાં ખૂબ હેલ્ધી અને ટેસ્ટી હોય છે અને શિયાળામાં તો હાડકા માટે એકદમ બેસ્ટ હોય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં થોડા કાજુ લઈ લીધા છે, ગુંદને મેં મિક્સરમાં પીસી લીધો છે અને ટોપરું છે તેને પણ મેં મિક્સરમાં પીસી લીધું છે અને ગોળ લઈ લીધો છે કિલો 1. ત્યારબાદ અહીં મેં એક કડાઈમાં 250 જેટલો લોટ લઈ લીધો છે અને તેમાં હું 1/4 કિલો જેટલું ઘી એડ કરી દઈશ અને તેને આપણે આ રીતે એકદમ હાઈ ફ્લેમ ઉપર શેકવાનો છે લોટને ઘીમાં. તો આપણે તેને કન્ટિન્યુ ચલાવ્યા રાખવાનું છે જ્યાં સુધી લોટમાં રેડનેસ ન આવી જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. તો આપણે આ રીતે કન્ટિન્યુ લોટને શેકતા રહીશું. તો તમે જોઈ શકો છો હવે આપણો આ લોટ છે તે એકદમ સરસ શેકાઈ ગયો છે. તો તેમાં મેં આ દળેલો ગુંદ છે તે હું એડ કરી દઈશ. તમે જોઈ શકો છો ગુંદ કેટલો સરસ એકદમ ફૂટી ગયો છે. ગરમ ઘીમાં એડ કરીએ એટલે ગુંદ ફૂટી જાય છે. ત્યારબાદ હવે આપણે અહીં ટોપરું જે છે તે મેં મિક્સરમાં પીસી લીધું હતું તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. મેં ટોપરું હતું પહેલાં મેં ખમણી લીધું હતું અને ત્યારબાદ તેને મેં મિક્સરમાં પીસી લીધું હતું. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું. ધીમે ધીમે એકદમ સરસ મિક્સ કરશું એટલે સરસ મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણે ગોળની પાઈ લઈ લઈશું. તેમાં આપણે અડધા ચમચા જેટલું ઘી એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ હલાવ્યા રાખશું એટલે આ ગોળના જે ગાંગડા છે તે ઓગળી જશે. ગોળના ગાંગડા ઓગળી જાય ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનો છે. એકદમ પાઈ આવે તેવું ગરમ કરવાનું નથી. તો હવે આપણે આ ગોળ છે તે એકદમ ગરમ થઈ ગયો છે. તો હવે આપણે તેને તેમાં એડ કરી દઈશું અને આપણે એકદમ સરસ તેને મિક્સ કરી લેશું. ધીમે ધીમે મિક્સ કરશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણે તેને એક મોટી ડીશ લઈશું અને તેમાં આપણે તેને ઢાળી દઈશું અને ત્યારબાદ આપણે તેના પીસીસ કરી લેશું. તો આ રીતે આપણે તેના બધા પીસીસ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો અહીં મેં આ બધા પીસીસ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે આ ગુંદ એટલું સરસ બન્યો છે કે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.